હેલો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો હું પણ મજામાં છું. જો નાઈ તો કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છું. અને 2 દિવસથી તો આપણે ઘરે જ હતા. કાલ ગામ ગયા હતા, પમદી હોવાળામાં ગયા હતા. અને આજે તો આપણને વાડીએ જવાનું કીધું છે. વાડીએ જઈને તો શું કામ કરવાનું છે એ કાંઈ ખબર નથી. તો આપણે વાસી કામ તો ઘણું ખરું બધું થઈ ગયું છે. કપડાં એક ધોવાના છે, મોટો ઢગલો પડ્યો છે. જો કાલે ગામ ગયા હતા તો મોટો ઢગલો કપડાનો પડ્યો છે, નવા અને દાદાની સાંજે નાહ્યા હોય એ બધાય. તો આપણે હવે કપડાં તો બપોરે ધોઈ નાખશું. બપોર પછી આપણે ઘરે એવું લાગે તો રહી જઈશું. પણ અત્યારમાં તો આપણે 7:30 થયા છે અને વાડીએ ધીમે ધીમે હાલતા થાવી. એવું લાગે તો બપોર પછી ઘરે રહીને કપડાં ધોઈ નાખશું અને થોડુંક ઘઉંનું પણ દળી વાળશું. તો હાલો હવે આપણે ધીમે ધીમે વાડીએ હાલતા થઈશું અને વાડીએ જઈને જોઈશું હવે આપણે શું કામ કરવાનું છે. વાડીએ જવાનું કીધું છે એટલે આપણે વાડીએ ધીમે ધીમે હાલતા થઈ જઈશું. તો વિડીયોમાં બન્યા રહીશું. વાડીએ જઈને મળશું સીધા. જો હવે આપણે વાડીએ પૂજી જશે અને આપણે રેડી કપડાં બપડા પહેરીને ખેતરમાં પૂજી જશે અને કામ કરવાનું છે. આનું કોંગ્રેસિયા, અમે આને કોંગ્રેસિયા કેવી છે અને આને વાઢવાના છે. જો ઘર કરી ગયા કોંગ્રેસિયા, એટલે આ કોંગ્રેસિયાને આજે વાઢીને આડા પાડી દેવાના છે. બપોર થાય બધા વાઢીને વાડમાં કાંટામાં ફગાઈ દેવાના છે કોંગ્રેસિયાને. અને કોંગ્રેસિયા વઢાઈ જાય પછી આપણે જો આમાંથી થોડા કારેલા ગોતી લઈશું શાક બનાવવા. તો હાલો હવે આપણે ફટાફટ કોંગ્રેસિયા વાઢવા માંડવી. તો ફાઇનલી જો આપણે એટલા કોંગ્રેસિયા વાઢીને ઢગલા તો કરી દીધા છે, મોટા મોટા. ઠેઠ સામેથી ધોરીએ દેખાય, ત્યાંથી વાળતા અહીંયા પૂજી જશે. અને એટલા વાઢવાના છે. તો હાલો ફટાફટ વાઢી નાખવી. તો હાલો આપણે હવે મળવી દાંતડું લઈને કોંગ્રેસિયાને આડે કાંઈ તો પાડવાના છે. જો હવે આપણે કોંગ્રેસિયા વઢાઈ ગયા છે ઘણા ખરા, થોડાક શેઢા ઉપર બાકી છે. પણ બહુ ગરમીનો તડકો થયો એટલે આપણે આવતા રહેશે સરસ મજાના મગ ઉતારવા. મગ જો આવા પાક્યા છે, કાળા થયા છે પારવા. 3 સાહ છે પણ આડા પડી જશે એટલે બહુ દેખાશે નહીં. તો આપણે આ 3 સાહ છે ને હામી વાડ સુધી છે. આપણે વચ્ચેથી જ શરૂ કર્યું છે. આ બાજુ વધારે પાક્યા હતા થોડા, એટલે વચ્ચેથી શરૂ કર્યું છે. તો હાલો આપણે આ મગ ઉતારી લેવી એટલા. તો જો હવે આપણે આવા કાંક મગ પાકી ગયા છે સરસ મજાના. તો હાલો આપણે ફટાફટ આ 3 સાહ ઉતારી લેવી. તો આપણે જો એટલા મગ ઉતારી લીધા છે, એક ડોલ ભરાઈ ગઈ છે. તો હાલો આપણે અહીંયા સલાખો પથરાઈને રેડી થઈ ગયો છે. ડોલ અહીં ઠલવી દઈએ અને ફટાફટ બીજી ભરી લેવી. એટલે ઉતરી ગયા છે ને હવે બાકીના છે એ ઉતારી લેવી. હાલો ફટાફટ.